નમસ્કાર મિત્રો, 30 વર્ષ બાદ બનવા જઈ રહી છે કુંભ રાશિમાં શનિ અને બુધની યુતિ. આ 4 રાશિના જાતકોની કિસ્મત અચાનક ચમકી જશે. માણસનું જીવન ગ્રહો અને નક્ષત્રો પર વિશેષ આધાર રાખે છે. નવા વર્ષમાં પણ બદલાતા ગ્રહોની સ્થિતિ મનુષ્યના જીવન પર અસર કરશે. જ્યોતિષમાં શનિદેવ અને બુધનું વિશેષ સ્થાન છે. જ્યારે શનિ અને બુધ શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. આ બે ગ્રહો અનુકૂળ છે. શનિ અને બુધનો સંયોગ વર્ષ 2024માં જ થવા જઈ રહ્યો છે. શનિ અને બુધના સંયોગની રચનાને કારણે કેટલીક રાશિના લોકોનું નસીબ નિશ્ચિત છે. તો ચાલો જાણીએ કઈ રાશિના જાતકોને કયા લાભ પ્રાપ્ત થશે. પહેલી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. કર્મનું ફળ આપનારા શનિ અને બુધનો સંયોગ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી 9મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારું ભાગ્ય ચમકી શકે છે. પ્લાનિંગમાં પણ તમને સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન તમારું કરિયર ઘણું સારું રહેશે. તમે કોઈ વિદેશી સોદાની મદદથી લાભ મેળવી શકશો. આ સિવાય તમે કાર્ય વ્યવસાય સંબંધિત કારણોસર પણ મુસાફરી કરી શકો છો, જે શુભ સાબિત થશે. આ સમયે તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે બુધ અને શનિનો સંયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી 7મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. તેથી જો તમે પરિણીત છો તો તમે તમારા લગ્ન જીવનમાં મોટી સફળતા મેળવી શકો છો. ત્યાં જ તમે એકબીજાની નજીક આવશો. ઉપરાંત જેઓ અપરિણીત છે તેઓને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને તમારી કારકિર્દીમાં ઘણા સકારાત્મક પરિણામો મળવાના છે. કાર્યસ્થળ પર તમને ઘણી મોટી તકો મળશે. તે જ સમયે શનિદેવે તમારી રાશિમાં સસ મહાપુરુષ રાજયોગ બનાવ્યો છે. તેથી આ સમયે તમારી દૈનિક આવકમાં વધારો થઈ શકે છે. તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. શનિ અને બુધનું સંક્રમણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના ચડતા ઘરમાં બની રહ્યો છે. શનિદેવ તમારી રાશિના પણ સ્વામી છે. તેથી તમે આ સમયગાળામાં તમારી શીખવાની ક્ષમતામાં વધારો જોશો. સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ તમે ઘણો સુધારો કરશો. તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે. તે જ સમયે નાણાકીય યોજનાઓ બનાવવા માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે પરિણીત લોકોનું વિવાહિત જીવન અદ્ભુત રહેશે. આ સમયે બુધ ગ્રહના પ્રભાવને કારણે તમને કામ અને વેપારમાં લાભ થશે. તેમજ દૈનિક આવકમાં વધારો થશે. ચોથી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ. કાર્યસ્થળેથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મહિનાના અંતમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. આર્થિક પાસું મજબૂત રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.